જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 41. નાવ વી શેલ ગો ટુ માય ઓફિસ. ફ્રેન્ચ શૈલીમાં અટકીને અંગ્રેજી બોલતા ડૉક્ટર માઇકલ રૂઝ હુંફાળું સ્મિત આપી તુલસી ચિંતનને પોતાની ઓફિસ તરફ દોરી ગયા. પેરિસના સમૃદ્ધ ગણાતા ચેમ્સ એલિસી વિસ્તારમાં ડોક ઊંચી કરીને જોવી પડે એટલી ઊંચી 16 માળની જનરલ હોસ્પિટલના 15મા માળે આવેલા ન્યુરોલોજીસ્ટ વોર્ડમાં બંને જુવાન મહેમાનો સાથે રાઉન્ડ લગાવી ફ્રેન્ડ ડૉક્ટર હવે તેમની પોતાની ઓફિસ દેખાડવા લઈ જઈ રહ્યા હતા. હોસ્પિટલની ઓટોમેટિક વ્હીલચેરમાં તુલસી આપમેળે આસાનીથી હરીફરી શકતી હતી. બટન દાબીને વ્હીલચેરની ઝડપ ઓછી વધુ કરવાની કે ડાબી જમણી તરફ વળાવવાની તુલસીને હવે ફાવટ આવી ગઈ હતી. પોતાની એક તરફ ફ્રેન્ડ ડૉક્ટર અને બીજી બાજુ ચિંતન જે ગતિથી ચાલતા હતા તેમના પગલે પગલે તાલ મિલાવતી તુલસી બંનેની વચ્ચોવચ્ચ વ્હીલચેરને આરસની લોબી પર આગળ વધારતી હતી. પેરિસ આવ્યાને 10 કલાક થયા. તેમાં 6 કલાક જેટલો સમય વ્હીલચેરને વળગી રહેવા છતાં તુલસી પરાવલંબન મહેસૂસ કરતી ન હતી. ધ ગોલ એરપોર્ટ પર એર ફ્રાન્સના જમ્બો જેટે લેન્ડિંગ કર્યા પછી વિમાનમાંથી બહાર નીકળનાર સૌ પ્રથમ તુલસી જ હતી. એર હોસ્ટેસે માઇક પરથી અનાઉન્સ કર્યું કે મિસ ગોસ્વામી નામના અમારા પેસેન્જર પેશન્ટ બહાર નીકળી ગયા પછી જ આપ આપની બેઠકમાંથી ઊભા થશો એવી સૌને નમ્ર વિનંતી છે. ત્યારે વીવીઆઈપી ટ્રીટમેન્ટ માટે તુલસીએ ક્ષોભ અનુભવ્યો હતો. મારા માટે આવી કોઈ આળપંપાણની શી જરૂર છે? એવું કંઈક તુલસી કહેવા જતી હતી ત્યાં માઇકમાં એને જ સંબોધીને જાહેરાત થઈ. મિસ ગોસ્વામી, આપને લેવા માટે ડૉક્ટર માઇકલ રૂઝ હાજર છે. અને વિમાનના દરવાજા સાથે જોડાયેલા બોગદામાંથી ચિંતન સાથે એ જે રીતે બહાર નીકળી કે વ્હીલચેર સાથે ઊભેલા ડૉક્ટરને જોઈ ચિંતનને ઓળખાણ કરાવી હતી. આ છે પેરિસના આપણા યજમાન વિખ્યાત ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર માઇકલ રૂઝ. આવા મહાનુભાવ હાથ પકડીને પોતાને વ્હીલચેરમાં બેસાડે, ઓટોમેટિક વ્હીલચેરની સિસ્ટમ સમજાવે અને જાતે જ વ્હીલચેર દોરીને એરપોર્ટ બહાર ઊભેલી સ્પેશિયલ વાન સુધી લઈ આવે એ સરભરાએ તુલસીને ગદગદ બનાવી દીધી હતી. શરૂમાં વ્હીલચેર સીધી જવાને બદલે આડી તેડી જતી હતી ત્યારે બ્રેક મારીને બોલી ઉઠતી કે આના બદલે મને પગે ચાલવા દો તો મહેરબાની. પણ થોડી પ્રેક્ટિસ પછી એવી ફાવટ આવી ગઈ કે લુવ્ર મ્યુઝિયમ જોઈને બહાર નીકળતા જ એણે પોરસ કર્યો હતો. ચિંતન, તું કહેતો હતો કે પેરિસની સડક પર આપણે દોડવાની રેસ લગાડીએ. મારી વ્હીલચેર તારા કરતાં કેટલી આગળ નીકળી જાય છે એ તને દેખાડી દઉં. ચિંતન ત્યારે કહી શક્યો ન હતો કે 5 વર્ષે તું ભાનમાં આવી ત્યારે બીક લાગતી હતી કે તું બહુ પાછળ રહી જઈશ. પણ તારી દિવ્ય દ્રષ્ટિના 3 પરચા જોયા પછી ખાતરી થઈ ગઈ કે તું અમારા બધા કરતાં ઘણી આગળ નીકળી ગઈ. આવી ગઈ ઓફિસ. લગભગ 100 ફૂટ જેટલું ચાલ્યા પછી ઊભા રહી જતા ડૉક્ટર રૂઝ આદત મુજબ ફ્રેન્ચ ભાષામાં બોલી ગયા. છતાં દરવાજા પર એમના નામની ચળકતી તકતી જોઈ તુલસી ચિંતન એમના કથનનો ભાવાર્થ પામી ગયા. ફ્રેન્ડ ડૉક્ટર કોટના ખિસ્સામાંથી ચાવીને બદલે પ્લાસ્ટિકનું એક કાર્ડ કાઢીને દરવાજાની કળમાં સરકાવતાની સાથે જ ફટાક કરતું પ્રવેશદ્વાર ખુલી ગયું. મેગ્નેટિક લોકની આ સિસ્ટમ અમે ગયા અઠવાડિયે જ અહીં દાખલ કરી. બંનેને વિશાળ ઓફિસમાં દોરી જતા ન્યુરોલોજીસ્ટ ડૉક્ટરે સમજાવ્યું, મારા આ કાર્ડ સિવાય બીજી કોઈ રીતે દરવાજો ખોલી ન શકાય એવી આ ફૂલપ્રૂફ સિસ્ટમ છે. માણસનું મગજ કામ ન કરે એવી શોધ થઈ રહી છે. ડૉક્ટરના હાથમાંથી ચાવી કાર્ડ લઈને નિરખતો ચિંતન બબડ્યો. સલામતી માટે કોઈકે એની શોધ કરી તો બીજા કોઈકે એ સલામતીને નકામી બનાવી દેવા માટેની શોધમાં લાગી ગયો હશે ને? અલબત્ત, એ જ તો માણસના મગજની ખૂબી છે. વિશાળ ટેબલની સામે ગોઠવાયેલી ખુરશીમાં તુલસીને ટેકો આપી બેસાડતા ડૉક્ટર રૂઝ બોલી ગયા. અમે મગજ નિષ્ણાંતો મગજને સમજાવવાની મગજમારી કરીએ છીએ ત્યાં મગજની અપાર શક્તિના નવા પરચા મળતા રહે છે. દાખલા તરીકે સર, ખુરશી પર બેઠક લેતા ચિંતને ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાના શિષ્ય ભાવે પૂછ્યું, મગજનો ન સમજાય એવો કોઈ અટપટો કેસ આપની પાસે આવ્યો હોય તો? અત્યારે મારી સામેની ખુરશીમાં એવો જ કેસ હાજર હજૂર છે. ડૉક્ટર મજમુદાર કહીને ફ્રેન્ડ ડૉક્ટર તુલસી સામે હસ્યા. મિસ ગોસ્વામી, મુંબઈના ડૉક્ટર પંડ્યાએ મને જાણ કરી કે ઓપરેશન પછી તમને કોઈ ચમત્કારિક શક્તિ પ્રાપ્ત થઈ છે. ચમત્કારિક શક્તિ? બંને આંખો પટપટાવતી તુલસીએ બાજુમાં બેઠેલા ચિંતન સામે જોયું. પહેલાં તો એ તેને માત્ર આંખના સંકેતથી કહેવા માંગતી હતી કે પ્લેનમાં વાત થયા મુજબ આ બાબત ગુપ્ત રાખવાની હતી ને? પછી યાદ આવ્યું કે ફ્રેન્ડ ડૉક્ટર ગુજરાતી ક્યાં સમજવાના છે એટલે આંખો ઉપરાંત જીભને પણ ઉપયોગમાં લીધી. પંડ્યા સાહેબે કહી દીધા પછી આપણે એમનાથી ગુપ્ત રાખવાનું છે. ચિંતન, હું તને એ કહેતા ભૂલી ગયો કે સ્વિસ ડૉક્ટર ઉપરાંત આ ફ્રેન્ડ ડૉક્ટર પણ તારા ચમત્કારિક પરચાથી વાકેફ છે.
તુલસી સમક્ષ ખુલાસો કરીને ચિંતન ડૉક્ટર રૂઝને કાંઈ કહેવા જતો હતો ત્યાં ટેબલ પર પડેલા ઇન્ટરકોમનું બઝર વાગી ઉઠ્યું. બટન દબાવી ડૉક્ટરે સંદેશો સંભળાવ્યો. ફ્રેન્ચમાં બોલાયેલો સંદેશો. તુલસી ચિંતન સમજી તો ન શક્યા, પણ ડૉક્ટર રૂઝને રિવોલ્વિંગ ચેર પરથી તત્કાળ ઊભા થતાં જોઈને સમજી ગયા કે કોઈ ઇમરજન્સી આવી પડી છે. તમે બંને બેસો, કહી ફ્રેન્ડ ડૉક્ટરે ટેબલ પરના 2 બટન દબાવ્યા એટલે ગોળાકાર ઓફિસની ત્રણેય બાજુના પડદા સડસડાટ કરતા ઉઘડી ગયા. અહીંથી તમને પેરિસ નગરીની સુંદર ઝલક જોવા મળશે. જુઓ, ડાબી બાજુ અમારો એફિલ ટાવર દેખાય છે, જે સવારે તમે જોઈ આવ્યા, અને અહીં જમણી તરફ લુવ્ર મ્યુઝિયમનો ગુંબજ નજરે પડે છે, કહેતા ડૉક્ટર રૂઝે ઉતાવળે પગ ઉપાડ્યા. મને 15 મિનિટથી વધારે વાર નહીં લાગે. એન્જોય યોર સેલ્ફ. ફ્રેન્ડ ડૉક્ટર બહાર નીકળી ગયા પછી પણ કાચની દિવાલોની પેલી પાર દેખાતી પેરિસ નગરી નિહાળવા માટે ઊભા થવાને બદલે તુલસી ચિંતન અબોલ રહી પરસ્પરને નિરખતા રહ્યા. 18 કલાક અગાઉ મુંબઈથી પ્લેનમાં બેઠા ત્યારથી અત્યાર સુધીમાં બંને વચ્ચે આ રીતે નજરના તાર અનેકવાર સંધાતા અને તૂટતા રહ્યા, પરંતુ હૈયાની વાત બેમાંથી કોઈના હોઠ પર આવતી ન હતી. તુલસીને પૂછવાનું મન થઈ આવતું હતું કે ચિંતન, તે આટલા વર્ષ મારે માટે તપ શું કામ કર્યું? કોલેજની કોઈ જ યુવતી તરફ તારું મન કેમ ન મોહ્યું? જ્યારે ચિંતનના હોઠ પર શબ્દો આવી જતા હતા કે તુલસી, પેરિસની આ પ્રણય નગરીમાં આપણે સાથે હરીફરી રહ્યા છીએ, છતાં જુદાઈ શું કામ રાખીએ છીએ? લુવ્ર મ્યુઝિયમમાં મોનાલિસાનું વિશ્વવિખ્યાત પેઇન્ટિંગ જોતી વેળા મેં તને કહ્યું કે તારું સ્મિત આનાથી જરાય કમ નથી, ત્યારે તે મોં કેમ ફેરવી લીધું? પેરિસના રસ્તા પર સ્ત્રી પુરુષોને ચુંબન કરતા જોઈને તારું સ્મિત મારા હોઠમાં સમાવી લેવા માટે હું વિહવળ બની જાઉં છું, પણ એ આવેશને તુરંત જ અંકુશમાં લઈ લેવો પડે છે. કદાચ તું છેડાઈ પડીશ, છંછેડાઈ જઈશ, એવી દહેશત લાગ્યા કરે છે. શું વિચારમાં પડી ગયો ચિંતન? તુલસીના સવાલે સજાગ કર્યો હોય તેમ ચિંતને આંખો પટપટાવી સહેજ હસી લેવું પડ્યું. હું વિચારતો હતો કે દરેક વખતે તું કે સુધી પહોંચીને થોડીવાર અટકી જાય છે, ત્યારે મને વહેમ પડે છે કે તું વિચારે છે એને બદલે કાંઈક જુદું જ કહેવા મથી રહ્યો છે. સાંભળીને ચિંતન ચોંક્યો. તુલસી પોતાની એ ચેષ્ટા કઈ રીતે પામી ગઈ? એને મળેલી દિવ્ય શક્તિથી એ સામા માણસના વિચારો પણ વાંચી લેતી હશે. તુલસી, જરા મારો હાથ પકડતો, કહી તેણે પોતાનો જમણો હાથ તુલસી તરફ લંબાવ્યો. સુરુચિ બહેનનો હાથમાં લેતા જ તને જાણ થઈ ગઈ હતી કે એમના શરીરે કોડ નીકળ્યો છે. તેમ મારા મનમાં કોઈ કુવિચાર ચાલતા હશે તો એ પણ તું પકડી પાડીશ. કુવિચાર? તેના હાથ તરફ લક્ષ આપ્યા વિના જ તુલસી બોલી ગઈ. ચિંતન, હું તને બહુ સારી રીતે પીછાણું છું. આપણે બચપણ સાથે વિતાવ્યું છે. યશોદા માસીએ તને આપેલા સંસ્કારમાં મને દ્રઢ શ્રદ્ધા છે. તારા વિચારમાં ક્યારેય વિકાર આવી શકે એવું કદી વિચારી પણ ન શકું, છતાં અખતરા ખાતર હાથ પકડીને ખાતરી કરી જોવામાં શું વાંધો છે? કહી ચિંતને પોતાનો હાથ સહેજ વધારે લંબાવ્યો. તેને હતું કે હમણાં તુલસી હાથમાં હાથ લઈ લેશે, પણ તેણે બદલે એણે હસીને પાછો હડસેલી દીધો. મને આ વાત બિલકુલ પસંદ નથી ચિંતન, તુલસી અથરા અવાજે બોલી ગઈ. ત્યારે ચિંતનને ભોંઠા પડવા જેવું લાગ્યું, પણ એ કંઈક જુદું જ કહેવા માંગતી હતી. પ્લેનમાં તે મને કહ્યું ત્યારથી હું અસ્વસ્થ બની ગઈ છું ચિંતન. તમે જેને દિવ્ય દ્રષ્ટિ, પરમ શક્તિ, એક્સ્ટ્રા સેન્સેસરી પરસેપ્શન કે સિક્સ સેન્સ જેવા નામ આપો છો, એવી કોઈ ચમત્કારિક શક્તિ મને મળી હોય તો હું એને વરદાન નહીં પણ શ્રાપ માનું છું. એમાં શ્રાપ માનવા જેવું કોઈ અનિષ્ટ તો નથી જ તુલસી. કેમ નહીં? તુલસીની દલીલમાં જોશ ભળ્યું. તું કહે છે તેમ પહેલો પરચો પ્લેન ક્રેશનો હતો, બીજામાં રશિયન ડૉક્ટરનું અપહરણ થયું હોવાની જાણ થઈ ગઈ, અને ત્રીજી ઘટનામાં સુરુચિબેનનો કોડ પારખી ગઈ. આ ત્રણેયમાં અશુભ અને અમંગળ સિવાય બીજું શું હતું? પરંતુ એ અશુભ કે અમંગળ તે પોતે થોડું જ કર્યું છે. ચિંતને સામી દલીલ કરી. પ્લેન ક્રેશની આગાહી કરીને તે સ્વિસ ડૉક્ટર અને એમના પત્નીને મોતમાંથી ઉગારી લીધા. મેં ઉગારી લીધા. ઊંચા અવાજે તુલસી અધવચ્ચે જ બોલી ઉઠી. માણસ માણસને ઉગારી લે એ તો આપણો ભ્રમ છે ચિંતન. સ્વિસ ડૉક્ટરની આવરદા હતી એટલે ઉગરી ગયા. મારી આગાહી તો માત્ર નિમિત્ત બની. તુલસી, જે કાંઈ થાય છે તે ઈશ્વર થકી જ થાય છે એવું માની લઈએ તો પણ નિમિત્ત બનવાના સદભાગ્યનું મૂલ્ય ઓછું શું કામ આંકવું જોઈએ? ફ્રેન્ચ ડૉક્ટરના ટેબલ પર પડેલી પ્લાસ્ટિકની પેપર કટર છરી હાથમાં લેતા ચિંતને આગળ ચલાવ્યું. એમ તો તને શુદ્ધિમાં લાવવા માટે રશિયન ડૉક્ટર ગોર્કી પણ નિમિત્ત જ બન્યા ગણાય, છતાં એમનું ઋણ તું ઓછું આંકીશ? ત્યારે તુલસીને તુરંત જવાબ ચડ્યો નહીં. થોડીવાર વિચારમાં પડી જઈ એ ચિંતનનો રતુમડો ચહેરો નિરખવા લાગી. હું તને મારી વાત બરાબર સમજાવી નથી શકતી ચિંતન, પણ જીનીવા જઈને સ્વિસ ડૉક્ટરને પહેલ વહેલી રિક્વેસ્ટ હું એ કરવાની છું કે ડૉક્ટર સાહેબ, મારી અધૂરી યાદદાસ્ત
પાછી અપાવવાની સારવાર પછી કરજો. એ પહેલાં પ્લીઝ મારી કહેવાતી દિવ્ય દ્રષ્ટિને ભૂંસી નાખો. મને એનો ભાર લાગ્યા કરે છે. અને ત્યાં જ પીઠ પાછળથી ફ્રેન્ડ ડૉક્ટરના પગલાં સંભળાયા. અરે, તમે બંને હજુ એમ જ બેસી રહ્યા છો? પેરિસ નગરીનું સૌંદર્ય ઊંચેથી નિહાળવા માટે લોકો 200-500 ફ્રાંક ખર્ચીને હેલિકોપ્ટર કે વિમાનના રાઉન્ડ લે છે, ત્યારે તમે બંને ગંભીર બનીને શેની ચર્ચાએ ચડી ગયા? સર, મિસ ગોસ્વામીની એક ફરિયાદ છે. ફ્રેન્ડ ડૉક્ટર ખુરશીમાં ગોઠવાયા એટલે ચિંતને ચર્ચાનો સાર કહી સંભળાવ્યો. થોડી વાર પહેલાં તમે જે ચમત્કારિક શક્તિની વાત ઉચ્ચારી હતી એને ભૂંસી નાખવા માંગે છે. આ શક્તિ એને ભારરૂપ લાગે છે. ભારરૂપ લાગે છે? આર યુ શ્યોર મિસ ગોસ્વામી? જાણે માનવામાં ન આવતું હોય તેમ તુલસીને તાકી રહેલા ફ્રેન્ડ ડૉક્ટરે પૂછ્યું. તમારી ફરિયાદનો એક નિકાલ મારી પાસે છે. શું? તુલસી આતુરતાથી પૂછી બેઠી. એ ભૂંસી નાખવાનો કોઈ ઈલાજ? નહીં, ભૂંસી નાખવાનો તો નહીં મિસ ગોસ્વામી, પણ તમારી એ શક્તિ મારામાં ટ્રાન્સફર કરી શકાય તો કેવું સારું. સાંભળીને તુલસીનો ઉત્સાહ ઓસરી ગયો. સર, તમે જોક કરો છો? તો તમારી ફરિયાદ પણ એક જોક જેવી ગણાય મિસ ગોસ્વામી. ફ્રેન્ડ ડૉક્ટરના અવાજમાં ગંભીરતા આવી ગઈ. સાચું કહું, તમે બંને અહીં આવવાના છો એ જાણ્યા પછી મેં આના વિશે અભ્યાસ શરૂ કરી દીધો. સમયની પેલે પાર જોવાની શક્તિ તો માનવ મગજમાં રહેલી જ છે, માત્ર એને કાર્યરત કેમ કરવી એની ચાવી કોઈને મળતી નથી. ફરી ઇન્ટરકોમનું બઝર વાગી ઉઠ્યું. ફ્રેન્ચ ડૉક્ટરે ફરી સંદેશો સાંભળી લઈને બટન દાબી દીધું. ત્યાં એમના મગજમાં ઝબકારો થયો. થોડી વારે તુલસીને ધારીને જોતા રહ્યા. પછી હિંમત કરીને કહી નાખ્યું. મિસ ગોસ્વામી, થોડીવાર પહેલાં મારે એક પેશન્ટના પ્રોબ્લેમ માટે દોડી જવું પડ્યું હતું. 35 વર્ષના આ પેશન્ટનું નામ છે મિસ્ટર ગોર્ડન. 5 વીક પહેલાં એણે તેના ઘરના 2nd ફ્લોર પરથી પડતું મૂક્યું. તેમાં એનો જીવ તો બચી ગયો, પણ માથામાં ઈજા થઈ. માથાની એ ઈજા તો અમે રૂઝાવી દીધી, પરંતુ એના મગજને અમે હજુ સાજું કરી શક્યા નથી. એના મગજનો શું પ્રોબ્લેમ છે સર? ચિંતને અધીરાઈભેર પૂછ્યું. ત્યારે જવાબમાં એને કહેવાને બદલે ફ્રેન્ડ ડૉક્ટરે તુલસીને જ જોતા રહેવાનું ચાલુ રાખી કહેવા માંડ્યું. એના મગજનો પ્રોબ્લેમ એ છે કે છેલ્લા 1 વીકમાં એણે 2 વખત હોસ્પિટલના 15મા માળેથી પડતું મૂકવાની કોશિશ અજમાવી અને વોર્ડમાં ફરીને જોયું કે હોસ્પિટલની બધી જ વિન્ડો એરટાઇટ ગ્લાસથી બંધ કરી છે. ગ્લાસ પણ અનબ્રેકેબલ છે. અનબ્રેકેબલ એટલે કદાપી ન તૂટી શકે એવા નહીં, પણ તોડવા માટે થોડી મહેનત કરવી પડે એવા, અને તૂટે તો પણ એના કાચ ભૂકો થઈ જાય, એથી કોઈને એની કરચો વાગે નહીં. મિસ્ટર ગોર્ડનને અમે બીજા બધા પેશન્ટથી અલગ એક કેબિનમાં રાખીએ છીએ. એ ભાગ્યે જ કોઈની સાથે કાંઈ બોલે છે. બીજી રીતે એની કોઈ સતામણી નથી, પણ ઉપરથી પડતું મૂકવાની તેની ચેષ્ટા સમજાતી નથી. કહીને ફ્રેન્ડ ડૉક્ટર થોડું રોકાયા. તુલસીને આગળ જાણવાની જિજ્ઞાસા જાગી. એની ખાતરી કરી લઈને એમણે ઉમેર્યું. આપણે રાઉન્ડ મારીને આ તરફ આવતા હતા ત્યારે ફરી બારીનો કાચ તોડી ગોર્ડને પડતું મૂકવાનો મિથ્યા પ્રયાસ અજમાવ્યો. કાચ તૂટવાનો અવાજ સાંભળીને નર્સ અને વોર્ડબોય દોડી ગયા. બારી સહેજ ઊંચી છે એટલે ગોર્ડન સ્ટૂલ પર ચડીને નીચે ભૂસકો મારવાની ચેષ્ટામાં હતો. ત્યાં 2 જણાએ એને પકડી લીધો. ઝપાઝપીમાં સશક્ત ગોર્ડને વોર્ડબોયનો ચહેરો નખથી ઉતરડી નાખ્યો. એના પોતાના કાંડા પર પણ ઉજરડા થયા. હવે ફ્રેન્ડ ડૉક્ટર અટક્યા એટલે તુલસીથી પૂછ્યા વગર રહેવાયું નહીં. ડૉક્ટર સાહેબ, એ આપઘાત કરીને મરી જવા શું કામ મથે છે? એ હજુ અમે શોધી શકતા નથી. હમણાં જઈને મેં એને સમજાવ્યું. થોડો ઠપકો આપ્યો એટલે નાના બાળકની જેમ રડી પડ્યો. એના મનમાં શેનો સંતાપ છે એ જાણવા માટે અમારે પેશન્ટને મનોચિકિત્સા વિભાગમાં ટ્રાન્સફર કરવો પડશે. તો પછી સર, હમણાં ફરી સંદેશો શેનો આવ્યો? ચિંતનનો સવાલ સાંભળીને ફ્રેન્ડ ડૉક્ટરથી મલક્યા વગર રહેવાયું નહીં. બીજા સંદેશામાં સિસ્ટરે કહ્યું કે હવે મિસ્ટર ગોર્ડન પોતાના પરાક્રમ બદલ પસ્તાવો વ્યક્ત કરે છે. પેલા વોર્ડબોયને બોલાવી વારંવાર તેની માફી માંગી રહ્યો છે. બિચારો! એવા ઉદ્ગાર સાથે તુલસી વિચારમાં પડી ગઈ એટલે ડૉક્ટર રૂઝે મગજમાં ઝબકેલો પ્રસ્તાવ પેશ કરી દીધો. મિસ ગોસ્વામી, જોગાનું જોગ તમે અત્યારે અહીં હાજર છો. એકવાર મિસ્ટર ગોર્ડનને મળી તો જુઓ. કદાચ તેની સાથે હાથ મિલાવવાથી એના મનની ગૂંચ તમારી જાણમાં આવી જાય તો. એટલે તમે મારી શક્તિનું પારખું? તુલસી એટલું બોલી ત્યાં જ ફ્રેન્ડ ડૉક્ટરે તેને રોકી પાડી. નહીં મિસ ગોસ્વામી, આમાં પારખું કરવાનો કોઈ પ્રયાસ જ નથી. કદાચ પરોપકાર કરવાની તક તમે ઝડપી શકો. પરોપકાર? તુલસી ફરી વિચારમાં પડી ગઈ. ભાનમાં આવી ત્યારથી તે વિચારતી હતી કે આ બધાનું ઋણ હું કેવી રીતે ચૂકવી શકીશ. રશિયન ડૉક્ટરે કોઈ જાતના બદલાની આશા વગર ઓપરેશન કરી મને જીવન બક્ષ્યું. સ્વિસ ડૉક્ટરે મારી સ્મૃતિ પાછી લાવવાનું બીડું ઝડપી સારવાર માટે જીનીવા લઈ જવાની જવાબદારી ઉઠાવી લીધી. અને આ ફ્રેન્ચ ડૉક્ટર,
આટલી મોટી હોસ્પિટલના ન્યુરોલોજિસ્ટ વિભાગના વડા મને લેવા માટે એરપોર્ટ પર આવ્યા. અમને પેરિસ દેખાડવા માટે ખાસ ગાઈડ રોકીને પોતાની કારમાં સાઇટ સીઈંગ માટે મોકલી. પોતાની જાતે મારા માથાના ઘાવનું ડ્રેસિંગ કરી આપે અને કોઈ વીવીઆઈપી હોસ્પિટલની વિઝિટે આવ્યું હોય તેમ પોતાના વોર્ડમાં રાઉન્ડ પર લઈ જાય, એના બદલામાં એમના માટે હું શું કરી શકવાની હતી? ચાલો સર, મને એની પાસે લઈ જાઓ. ખુરશીમાંથી સફાળી ઊભી થઈ જઈ તુલસી બોલી ઉઠી. તમે ધારો છો એવી શક્તિ તો હું ધારું ત્યારે ઉપયોગમાં લઈ શકું છું કે નહીં એ તો મને જાણ નથી, પણ ખરેખર હું તમારા કોઈ ઉપયોગમાં આવી શકું તો મારા મનનો થોડો ભાર હળવો થઈ જશે. પછી ખુરશી આગી ખડસેલતા ઉમેર્યું, પણ મારી એક રિક્વેસ્ટ છે ડૉક્ટર સાહેબ, વ્હીલચેરને બદલે પગે ચાલીને મિસ્ટર ગોર્ડન પાસે મને લઈ જાઓ. એઝ યુ પ્લીઝ, કહેતા ફ્રેન્ડ ડૉક્ટરે ઉત્સાહમાં આવી જઈ તુલસીનો હાથ પકડી લીધો. પગે ચાલીને જવા માટે હું તમારો હાથ પકડીને લઈ જાઉં તો વાંધો નથી ને? વાંધો? એમના વાત્સલ્ય ભાવનો પડઘો સ્નેહ ભાવથી પાડતી હોય તેમ તુલસી બોલી ગઈ. મને તો શું વાંધો હોય? કદાચ તમારો હાથ પકડીને હું તમારી કોઈ ગુપ્ત ખાસિયત પકડી પાડીશ તો પણ તમને જણાવવાની નથી. સાંભળીને ખડખડાટ હસતા ડૉક્ટરે તુલસીનો પકડેલો હાથ હેતથી દબાવ્યો. પહેલીવાર તુલસીને એના અસલ મિજાજમાં જોઈને ચિંતને પ્રેમથી એનો ખભો દબાવ્યો. બસ સદા આમ જ હસતી રહે તુલસી. ન્યુરોલોજી વોર્ડના વચલા વિભાગમાં લાઇનબંધ ઊભી કરેલી કેબિનમાંથી 3 નંબરની કેબિનનો દરવાજો ઉઘાડી ફ્રેન્ચ ડૉક્ટરે અંદર ડોક્યું કર્યું. ત્યાં અચાનક આવી ચડેલા વડા ડૉક્ટરને જોઈ નર્સ અને પેશન્ટ બંને ચોંક્યા. પોકેટબુક વાંચતી નર્સ ખુરશી પરથી સફાળી ઊભી થઈ ગઈ અને બિછાનામાં પડ્યો વોકમેન રેકોર્ડર પર સંગીત સાંભળતો પેશન્ટ બંને કાનમાંથી વાયરના છેડા કાઢી નાખી સ્ફૂર્તિથી બેઠો થઈ ગયો. ડિસ્ટર્બ કરવા માટે દિલગીરી દર્શાવી ફ્રેન્ડ ડૉક્ટરે આગમનનું કારણ જણાવ્યું. ઇન્ડિયાના મારા 2 યંગ મહેમાનોને વોર્ડ દેખાડવા નીકળ્યો હતો. તમને હરકત ન હોય તો તમારી સાથે 2 મિનિટનો મેળાપ કરાવું. થોડીવાર પહેલાં જે કંઈ બની ગયું એ માટે હું ખરેખર દિલગીર છું. ગુનેગારની જેમ રોતલ અવાજે મિસ્ટર ગોર્ડને માફી માંગવા માંડી. તમને લોકોને હું બહુ પજવું છું. છતાં એ જ વખતે ચિંતનની પાછળ તુલસીએ કેબિનમાં પ્રવેશ કર્યો. એમને જોતા જ પેશન્ટ ગોર્ડન કપડાં ઠીકઠાક કરતો કોટની નીચે ઉતર્યો. આ છે ડૉક્ટર મજમુદાર ફ્રોમ બોમ્બે. ફ્રેન્ચ ડૉક્ટરે પહેલાં ચિંતનનો પરિચય કરાવ્યો એટલે ચિંતનને તેની સાથે હાથ મિલાવ્યા. હાઉ ડુ યુ ડુ મિસ્ટર? ચિંતનને એના નામની જાણ હોવા છતાં અજાણ્યો રહ્યો એટલે પહેલાંય કહેવું પડ્યું, આઈ એમ ગોર્ડન. એથી વધારે અંગ્રેજીમાં બોલી ન શક્યો એટલે ફ્રેન્ચ ડૉક્ટરે પોતાની ભાષામાં સમજાવ્યું, સાહેબ એમને કહો કે હું એકવાર ઇન્ડિયા જઈ આવ્યો છું, તમારો તાજમહેલ જોઈ આવ્યો છું. તુલસી ચિંતને તેનો અર્થ સમજાવે ફ્રેન્ડ ડૉક્ટરે તુલસીની ઓળખાણ કરાવતા કહ્યું, અને મિસ્ટર ગોર્ડન આ છે મિસ ગોસ્વામી. સાંભળીને ગોર્ડને તેનો જમણો હાથ તુલસી તરફ લંબાવ્યો, પણ તુલસી એને જોવામાં મગ્ન હતી એટલા માટે કે પછી પરપુરુષ સાથે હાથ મિલાવવાની ટેવ નહીં હોવાથી હાથ લંબાવવાનું ટાળીને ગોર્ડન સામે મલકતી રહી. ત્યારે ફ્રેન્ડ ડૉક્ટર અને ચિંતન બંનેને બહુ વિચિત્ર લાગ્યું. તુલસી આમ કેમ કરે છે? હાથ મિલાવવા માટે તો એને અહીં લઈ આવ્યા હતા. સાહેબ, મને યાદ આવ્યું. પોતાનો હાથ પાછો ખેંચી લેતા ગોર્ડને બંને હાથ જોડીને ફ્રેન્ચમાં સમજાવ્યું. ઇન્ડિયાની સ્ત્રીઓ હાથ મિલાવતી નથી કહીને ઉમેર્યું, નમસ્તે મિસ. નમસ્તે કહેવાની તેની રમૂજી ચેષ્ટાથી ચિંતનને હસવું આવી ગયું, પણ તુલસી તો પહેલાં કરતાંય વધારે ગંભીર બની ગઈ હતી. નમસ્તે માટે એણે સામા હાથ તો જોડ્યા પણ કોઈ ઉમળકો દર્શાવ્યો નહીં. એકી ટશે ગોર્ડનને નિરખતી રહી. હૃષ્ટપૃષ્ટ શરીર, સ્નાયુબદ્ધ ખભા, ભરાવદાર છાતી, લંબગોળ ચહેરો, માંજરી આંખો, પાતળી મૂછો અને પહોળા જડબા. ગોર્ડનના વ્યક્તિત્વને નિહાળી રહેલી તુલસીનો ચહેરો તંગ થતો જોઈને ચિંતન પામી ગયો. તે હમણાં જે કંઈક બોલી ઉઠશે, પેશન્ટનું નિદાન જાહેર કરી દેશે. ડૉક્ટર, આ છોકરી મને આવી રીતે કેમ તાકી રહી છે? અસ્વસ્થ અવાજે પૂછતા પેશન્ટ ગોર્ડને તુલસીની નજરથી બચવા માટે પીઠ ફેરવી લીધી. પીઠ ફેરવતા જ એની નજર કાચની બારી પર લગાડી દીધેલી લોખંડની જાળી પર પડી. હોસ્પિટલની કોઈ બારીનો કાચ તૂટી જાય ત્યારે કામચલાઉ તેને બંધ કરવા માટે આવી જાળી તૈયાર રાખવામાં આવતી. ડૉક્ટર, હવે હું ક્યારેય કાચ તોડીને નીચે કૂદવાની કોશિશ નહીં કરું. પીઠ ફરેલી જ રાખીને ગોર્ડન ધ્રુજતા અવાજે ફ્રેન્ચમાં બોલી ગયો. ભયથી તેની પીઠ પણ ધ્રુજતી હતી. પ્લીઝ મને સાયકાટ્રિક વોર્ડમાં ટ્રાન્સફર નહીં કરતા, પ્લીઝ. ડૉક્ટર માઇકલ રૂઝ દબાતા પગલે આગળ વધી તેના ખભા પર હાથ મૂકીને જવાબ આપવા જતા હતા, પણ એ કાંઈ બોલે પહેલાં જ ગોર્ડન એવો છડી પડ્યો જાણે કોઈ તેને ધક્કો મારીને 15મા માળેથી નીચે પછાડી દેવાનું હોય. ચિંતા નહીં કરો મિસ્ટર ગોર્ડન,
ધરપત આપતા અવાજે કહી ફ્રેન્ડ ડૉક્ટરે તેના બંને ખભા પકડી ગોર્ડનને બિછાનામાં બેસાડ્યો. અમે તમારી ઈચ્છા વિરુદ્ધ કાંઈ જ નહીં કરીએ. બિછાનામાં બેસી ગયા પછી પણ ગોર્ડને તુલસી તરફ મોં ફેરવવાનું ટાળ્યું. ડૉક્ટર, તમારા મહેમાનોને કહેશો કે મળી લીધું હોય તો પ્લીઝ હવે અહીંથી વિદાય લે. આંખોની પાપણ ઊંચી કર્યા વગરે બોલી ગયો. ત્યારે ડૉક્ટર માઇકલ રૂઝે આંચકો અનુભવ્યો. અત્યાર સુધી પેશન્ટનું વર્તન એમને વિચિત્ર લાગ્યું હતું. હવે એની વાણીમાં એનો પડઘો સાંભળવા મળ્યો. ઓકે, રિલેક્સ. એવી મતલબનું કાંઈ ફ્રેન્ડ ભાષામાં કહી ડૉક્ટરે તુલસીના ખભા પર હાથ મૂક્યો. ચાલો આપણે જઈએ. ફ્રેન્ડ ડૉક્ટરના સ્પર્શથી ચોંકી હોય તેમ તુલસીએ આંખો પટપટાવી. ડૉક્ટર અને ચિંતને બહાર નીકળવા માટે પગ ઉપાડ્યા. પછી પણ થોડીવાર સુધી એ ત્યાંથી ખસી શકી નહીં. ત્યારે ચિંતને હાથ પકડીને તેને દરવાજા તરફ દોરી જવી પડી હતી. જતાં જતાં પણ તુલસી છેક સુધી ગોર્ડન પરથી નજર હટાવી શકી ન હતી. વોર્ડમાંથી ડૉક્ટરની ઓફિસે પહોંચ્યા ત્યાં સુધી ત્રણેયમાંથી કોઈ કાંઈ બોલ્યું નહીં. ખુરશીમાં બેઠક લીધા પછી પણ તુલસીના ચહેરાની રેખા તંગત દેખાતી રહી. ક્યાંય સુધી એ અવાક બની બેસી રહી ત્યાં ફ્રેન્ડ ડૉક્ટરની ધીરજ તૂટી ગઈ. મિસ ગોસ્વામી, હેવ યુ ફાઉન્ડ આઉટ એનીથિંગ? એનો જવાબ ન મળ્યો ત્યારે ચિંતને તેને સજાગ કરવી પડી. તુલસી, ડૉક્ટર સાહેબ મિસ્ટર ગોર્ડનના કેસ વિશે કંઈ પૂછી રહ્યા છે. તને શું લાગે છે? મને? બોલતી અટકી ગઈ. જાણે કહેવા ન કહેવાની દ્વિધામાં હોય તેમ થોડીવાર ખામોશ રહીને એણે કહી દીધું, આ કેસ ડૉક્ટરનો નહીં, પોલીસનો છે. પોલીસ કેસ? ફ્રેન્ડ ડૉક્ટર ખુરશીમાંથી ટટ્ટાર થઈ ગયા. મિસ ગોસ્વામી, એ માણસે આપઘાતનો પ્રયાસ કર્યો. એ બદલ પોલીસે એની પૂછપરછ કરી હતી, પણ એમાં ખાસ કંઈ જાણવા મળ્યું નહીં. જીવનથી કંટાળીને એણે પડતું મૂક્યું હતું એવું તારણ નીકળ્યું. નહીં સર, એણે જ કોઈકનું જીવન ઝૂંટવી લીધું છે. તુલસી એવા મક્કમ સ્વરે બોલી ગઈ કે ફ્રેન્ડ ડૉક્ટરની જેમ ચિંતન પણ ચોંક્યો. યુ મીન મર્ડર? ડૉક્ટર રૂઝે ખુરશીના બંને હાથા પકડી લીધા. ખૂન કરનાર માણસ આપઘાતનો પ્રયાસ શું કામ કરે? કદાચ એનો આત્મા ડંકતો હોય, કદાચ પોતે કોઈને ધક્કો મારીને ઊંચેથી ફેંકી દીધી હોય. એ દ્રશ્ય નજર સમક્ષ તરવરી ઉઠતું હોય ત્યારે ઉપરથી પડતું મૂકવાનું ગાણ પણ તેના મગજ પર સવાર થઈ જતું હોય. અથવા શું મિસ ગોસ્વામી? ડૉક્ટર રૂઝની જિજ્ઞાસા તીવ્ર બની ગઈ. જે લાગે તે કોઈ જાતના સંકોચ વગર કહી દેજો. અથવા તો એ ખરેખર આપઘાત કરવા માંગતો જ ન હોય, માત્ર એવો દેખાવ કરીને બધાની હમદર્દી મેળવવા માંગતો હોય. પણ તે એની સાથે કેમ હાથ ન મિલાવ્યા તુલસી? ચિંતન પૂછ્યા વગર રહી ન શક્યો. ત્યારે તુલસી એના તરફ ડોક ફેરવી, કારણ કે એના હાથ ખૂનથી ખડાયેલા હતા. અગાઉ જેટલી વાર તુલસીએ અગમવાણી ઉચ્ચારી હતી એ વખતે એના હાવભાવમાં જોવા મળતું સ્વરૂપ અત્યારે પણ એણે ધારણ કરી લીધું હતું. એના કપાળની નસો હજુ તંગ દેખાતી હતી. ફ્રેન્ડ ડૉક્ટરને વિમાસનમાં પડેલા જોઈ ચિંતને કહેવું પડ્યું, સર, તુલસીની વાતમાં મને તથ્ય દેખાય છે. એની સાથે તુલસીએ હાથ ન મિલાવ્યા તેમ મિસ્ટર ગોર્ડને પણ તુલસી સાથે નજર મિલાવવાનું ટાળ્યું હતું. તુલસી એને પારખી ગઈ હોય તેમ એણે પીઠ ફેરવી લીધી હતી. અપરાધીની જેમ એ નીચું જોઈ ગયો હતો અને છેલ્લે તો તુલસીની હાજરી અસહ્ય બની ગઈ હોય એવું વર્તન કરી બેઠેલો. યુ આર રાઇટ, સંમતિનો સૂર પુરાવતા ડૉક્ટર રૂઝે કહ્યું. એના વર્તનમાં એકાએક આવી ગયેલા પરિવર્તનની નોંધ તો મેં પણ લીધી, પરંતુ મિસ ગોસ્વામીએ તેના ભીતરનો તાગ લઈ લીધો છે એવો વહેમ ગોર્ડનને આવે જ કઈ રીતે? પ્રશ્ન પૂછીને પોતે જ એનો તર્ક શોધી કાઢ્યો હોય તેમ ફ્રેન્ચ ડૉક્ટર બબડ્યા. એક્સરેની જેમ મિસ ગોસ્વામીની આંખોમાંથી કોઈ એવું કિરણ નીકળતું હશે જે પોતાના ભીતરને ભેદી રહ્યું હોવાની ગોર્ડનને અનુભૂતિ થઈ હશે. કહીને થોડીવાર વિચારમાં મગ્ન રહેલા ડૉક્ટર રૂઝે અચાનક ફોન ઉચક્યો. મને લાગે છે કે પોલીસ ખાતાને જાણ તો કરવી જ જોઈએ. ડૉક્ટરે હજુ તો ફોનના 2-3 બટન દબાવ્યા ત્યાં આવેશમાં ખુરશી પરથી ઊભી થઈ જઈ તુલસીએ હાથ લંબાવીને તેમનું કાંડું પકડી લીધું. નહીં ડૉક્ટર સાહેબ, પ્લીઝ હમણાં પોલીસને જાણ ન કરો. હવે તુલસીનું એ વર્તન ચિંતનને અજુગતું લાગ્યું અને ફ્રેન્ડ ડૉક્ટરને વિચિત્ર લાગ્યું. ડૉક્ટર રૂઝે ફોન ટેબલ પર પાછો મૂકી દીધો. પછી તુલસીએ એમનું કાંડું છોડ્યું. આઈ એમ સોરી સર, પણ કોઈના દુઃખમાં મને નિમિત્ત નહીં બનાવો. તમે મને એ પેશન્ટના ભલા માટે લઈ ગયા હતા એને બદલે. પણ તુલસી, એ માણસે ખૂન કર્યું હોય તો એને સજા થવી જ જોઈએ. ચિંતન ઊંચા અવાજે બોલી ગયો. એમાં પાપ કરવા જેવું છે શું? ત્યારે તુલસીએ ટેબલ પર કોણી ટેકવી બંને હાથના પંજાથી પોતાનું મોં ઢાંકી દીધું. હું તમને એટલે જ ના પાડતી હતી. મારે શું કામ અજાણ્યાના અંગત જીવનમાં સંડોવાવું જોઈએ? શું કામ પારકી પંચાયતમાં પડીને અજંપો વેઠવો જોઈએ? બોલતા એણે ચહેરા આડેથી હાથ હટાવી લીધા. કમસે કમ આપણે જીનીવા જવા માટે 1.5-2 કલાક પછી ટ્રેન પકડીએ
ત્યાં સુધી પોલીસને જાણ ન થાય તો શું વાંધો આવી જવાનો ચિંતન? ઓકે, આ પ્રકરણ આપણે અહીં જ બંધ કરી દઈએ. ચિંતન દ્વારા તુલસીની ઈચ્છા જાણી લીધા પછી ડૉક્ટર રૂઝે ગોર્ડનની વાત આટોપી લેતા કહ્યું, મિસ ગોસ્વામી, તમને બંનેને હું પેરિસથી આનંદભેર વિદાય કરવા માંગુ છું અને વિદાય પહેલાં મારે તમને બંનેને એક મહત્વની વાત પણ કરવાની છે. ડૉક્ટર ગોર્કીની વાત. ઓહ, એમના વિશે જાણવા માટે તો અમે બંને બહુ આતુર છીએ, ચિંતને તુલસીની વતી કહી દીધું. પ્લેનમાં મિસ ગોસ્વામીએ જાણ્યું કે રશિયન ડૉક્ટર સાથેનો પત્ર વ્યવહાર આપના મારફત થયો હતો ત્યારથી એ એમના વિશે જાણવા અધીરી થઈ ગઈ છે. એ કહેતી હતી કે મારા એ તારણહારની અત્યારે શું હાલત છે એ ફ્રેન્ડ ડૉક્ટર જરૂર જાણતા હશે. હું જે જાણું છું એટલું જ કહીશ, પણ એ પહેલાં આપણે કોફી મંગાવી લઈએ તો. કહેતા એમણે ટેબલ પર પડેલા ટાઈમ પીસમાં જોયું. 3:30નો મારો કોફી ટાઈમ છે. વાતોમાં 15 મિનિટ વધારે થઈ ગઈ. કોફી આવી ત્યાં સુધીમાં તુલસી બાથરૂમ જઈ આવી, હાથ મોં ધોઈને ફ્રેશ થઈ આવી. પેરિસવાસીઓ જુલાઈના 10 ડિગ્રી તાપમાનનો ઉનાળો આછા વસ્ત્રો પહેરીને માણતા હતા ત્યારે તુલસી ચિંતન દેશના શિયાળા જેવી ઠંડી અનુભવતા હતા. ગરમ કોટ ઉતારીને ફ્રેશ થવા માટે ગયેલી તુલસી પાછી ફરી ત્યારે ધ્રુજતી દેખાઈ એટલે ડૉક્ટર રૂઝે હીટર ચાલુ કરી દીધું. કોફી પીતા પીતા જ ફ્રેન્ચ ડૉક્ટરે ટેબલના ખાનામાંથી ફોટો મઢેલી સિલ્વર ફ્રેમ બહાર કાઢી તુલસી ચિંતનને દેખાય તેમ ટેબલ પર ગોઠવી દીધી. મિસ ગોસ્વામી, આ છે તમારા તારણહાર અને મારા પ્રેરણા મૂર્તિ ગોર્કી. તુલસી એક કીટશે રશિયન ડૉક્ટરને ફોટામાં જોવા લાગી. તસવીરની નીચે એમના હસ્તાક્ષર સાથે તારીખ વાંચીને એને વિશેષ આશ્ચર્ય થયું. 23 એપ્રિલ 1976. પોતે બેહોશ થઈ એ જ દિવસે ગોર્કી સાહેબ પોતાના આ ફોટા પર સહી કરે એ કેવો જોગાનું જોગ. 5 વર્ષ પહેલાં અમારા ફ્રેન્ડ ડૉક્ટરનું એક ડેલિગેશન મોસ્કો ગયું ત્યારે ડૉક્ટર ગોર્કી પાસે યાદગીરી રૂપે મેં એમના ફોટો પર સહી કરાવી લીધી હતી. ચિંતન ધ્યાનથી સાંભળવા ફ્રેન્ડ ડૉક્ટરને જોઈ રહ્યો હતો, પણ તુલસી તો જેમની વાત થઈ રહી હતી તેમની છબીમાં ધ્યાન પરોવીને સાંભળતી હતી. આ મહાનુભાવ માનવ મગજના સંશોધનમાં એટલા બધા રચ્યા પચ્યા રહે છે કે દુનિયાદારી સાથેના બધા સંબંધો જાણે કાપી નાખ્યા હોય. જાહેરમાં ભાગ્યે જ કોઈને જોવા મળે છે, પણ કોઈ પ્રસંગે બહાર નીકળે ત્યારે રશિયન લોકો એને જોતા રહે છે અને ગોર્કી સાહેબ પોતાની ધૂનમાં જ મસ્ત હોય છે. મોસ્કોના અમારા 5 દિવસના રોકાણમાં મને એમની સાથે 45 મિનિટનું એકાંત મળી ગયું. એને હું મારી જિંદગીની સર્વશ્રેષ્ઠ યાદગીરી માનું છું. સદભાગ્યે હું રશિયન ભાષા થોડી શીખી ગયો હતો એટલે વાતચીતમાં અમારે કોઈ ત્રીજાની જરૂર પડી ન હતી, પરંતુ ગોર્કી સાહેબ જાહેર કરતા એકાંતમાં સાવ જુદા જ દેખાય છે. ચિંતને મુંબઈનો અનુભવ કહી સંભળાવ્યો. બધાની હાજરીમાં અંગ્રેજી બોલવાનું ટાળતા અને પ્રવચનમાં ઈશ્વરને માનનારા માટે કટાક્ષ કરતા ડૉક્ટર ગોર્કી બ્રિટ કેન્ડી હોસ્પિટલમાં મળ્યા પછી કેવા પલટાઈ ગયા હતા એ કહી સંભળાવ્યું. ત્યારે ફ્રેન્ચ ડૉક્ટર મલક્યા, કારણ કે ડૉક્ટર ગોર્કી મુક્તિ પામવાના ખ્યાલથી અધીરા બની ગયા હતા. મુંબઈમાં અમે જુદા પડ્યા ત્યારે બોલી ગયા હતા કે લોખંડી શિસ્તનું આ બંધન હવે અસહ્ય બની ગયું છે. સામ્યવાદ, નાસ્તિકતા, કોમરેડ એ બધું હવે બહુ કઠી રહ્યું છે. એ અવસ્થામાં પણ એમણે મારું ઓપરેશન કરવાનું બીડું ઝડપ્યું. છબી પરથી દ્રષ્ટિ હટાવ્યા વગર તુલસી અહોભાવ સાથે બોલી ગઈ. પોતે આવો અદ્ભુત ચમત્કાર સર્જી ગયા છતાં એનો સાક્ષાત્કાર નજરો નજર નિહાળવા ન મળ્યો. નજરો નજર ભલે ન નિહાળ્યો, પણ એના સમાચાર તો મેં ગુપ્તપણે એમને પહોંચતા કરી દીધા. સાંભળતા તુલસીની નજર ફોટા પરથી ઉંચકાઈને ફ્રેન્ડ ડૉક્ટર તરફ જઈ ચડી. એટલે તમે હજુ એમના સંપર્કમાં? હા મિસ ગોસ્વામી, અમારો સંપર્ક હજુ સુધી તો જળવાઈ રહ્યો છે. ફ્રેન્ચ ડૉક્ટરે અવાજ ધીમો કરતા કહ્યું. અમને જોડતી એ ગુપ્ત કડી કપાઈ જશે ત્યાર પછી કદાચ ક્યારેય એ મહાન ન્યુરોલોજિસ્ટ વિશે જગત કાંઈ જ જાણી નહીં શકે. ખરેખર શું બન્યું હતું સર? ચિંતને ડૉક્ટર પન્યાની ભલામણ યાદ આવી ગઈ. ફ્રેન્ડ ડૉક્ટરને મળે ત્યારે ડૉક્ટર ગોર્કીના અપહરણનો ભેદ જાણી લે છે. લાગ જોઈને એને એ મોકો ઝડપી લીધો. ગોર્કી સાહેબની મુક્તિ આડે કોણ આવ્યું? કોણે એમને દગો દીધો? દગો? ફ્રેન્ડ ડૉક્ટરે માથું ધુણાવ્યું. નહીં ડૉક્ટર મજમુદાર, એમને દગો દીધો નથી. હા, દોષ દેવો હોય તો સમયને દોષ દઈ શકાય, સંજોગોને જવાબદાર ઠરાવી શકાય, અને તમે નસીબમાં માનતા હો તો ભાગ્યનો વાંક કાઢી શકાય. ફ્રેન્ડ ડૉક્ટરના સ્વરમાં સંવેદના ઉભરાયું. યાદ કરતા હોય તેમ વિશાળ ઓફિસની કાચની દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને એમણે કહેવા માંડ્યું. મુંબઈની ન્યુરોલોજિસ્ટ કોંગ્રેસનું નક્કી થયું ત્યારે ગુપ્ત સંદેશા દ્વારા મેં પ્રસ્તાવ મૂક્યો હતો કે ગોર્કી સાહેબ, તમારા માટે આ તક છે. એમણે તુરંત જવાબ પાઠવ્યો કે કોઈ પણ ભોગે
હું આ તક ઝડપી લેવા માંગુ છું. પોણા 2 વર્ષથી અમે એનું પ્લાનિંગ કરતા હતા. કિટલીમાંથી કોફીનો બીજો કપ ભરી 2-4 ઘૂંટ પીને ફ્રેન્ડ ડૉક્ટરે આગળ ચલાવ્યું. 5 વર્ષથી બેહોશ પડેલી એક નર્સને તમે સાજી કરી શકો કે નહીં? એવી પૂછા કરતો ડૉક્ટર પંડ્યાનો મુંબઈથી પત્ર આવ્યો ત્યારે રશિયન સરકારને થયું કે આ તક ઝડપી લેવા જેવી છે. ભારતની એક પેશન્ટને કોઈ સાજી ન કરી શક્યું ત્યારે સોવિયેટ ડૉક્ટરે તેને નવજીવન બક્ષ્યું. એવો પ્રયાસ ભારતની પ્રજા પર બહુ જબરો પ્રભાવ પાડી શકે. પરંતુ ડૉક્ટર ગોરકીએ પડકાર ઝીલી લેતા પહેલાં ન્યુરોલોજીસ્ટ કોંગ્રેસ વખતે દર્દીને મુંબઈમાં તપાસી લેવી અને પછી જ કેસ હાથમાં લઈને તેને મોસ્કો બોલાવી એવું નક્કી કર્યું હતું. કેસ હાથમાં લેતા પહેલાં 100% સફળતાની ખાતરી કરી લેવાની હતી. નહીતર મોસ્કોમાં ઓપરેશન નિષ્ફળ જાય તો રશિયાનું નાક કપાઈ જવાનું જોખમ હતું. ફરી કોફીના 2 ઘૂંટ પીવા માટે ફ્રેન્ડ ડૉક્ટર રોકાયા ત્યારે વાતના પ્રવાહમાં તણાઈ રહેલા ચિંતનને અડધી મિનિટનો એ વિક્ષેપ પણ બહુ ખટક્યો. પછી શું થયું સર? પછી જે થયું એમાંથી થોડુંક તો જાહેર છે. ફ્રેન્ડ ડૉક્ટરે ઘડિયાળમાં જોઈ ઉતાવળ કરી. ડૉક્ટર ગોરકી મોસ્કો પાછા ફરવાના ન હતા એટલે મુંબઈમાં જ ઓપરેશન કરી નાખવાની સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા હતા. પેશન્ટને જોયા પછી લાગે છે કે કેસ હાથમાં લેવામાં કોઈ જોખમ નથી તો ઓપરેશન કરીને ન્યૂ દિલ્હીમાં ફ્રેન્ચ એમ્બેસીનો આશ્રય લઈ લેવો. સમયની ગણતરી પણ એમને બરાબર બેસાડી હતી. મુંબઈમાં પેશન્ટ શુદ્ધિમાં આવે ત્યારે પોતે દિલ્હીથી ફ્રેન્ચ એમ્બેસીમાં આશ્રય લઈ સવાર સુધીમાં પેરિસ પહોંચી જઈ મોસ્કો સાથેના છૂટાછેડાની જાહેરાત કરવી. પણ સમયની આ ગણતરીમાં અમે 5 મિનિટ મોડા પડ્યા. નિસાસો નાખવા રોકાઈને ફ્રેન્ડ ડૉક્ટર આગળ કહેવા લાગ્યા. મોસ્કોથી આવેલા ડૉક્ટર ગોરકીના બંને અંગરક્ષકો 24 કલાક પડછાયાની જેમ તેમની આગળ પાછળ ફરતા હતા. 29 જૂનની સાંજે 6 વાગે અમે પ્લાન અમલમાં મૂક્યો. રશિયન લોકો ડ્રિંક્સના શોખીન તો હોય જ છે. પેલા બંને બોડીગાર્ડને મુંબઈ દિલ્હીના રોકાણ દરમિયાન સ્કોચ વિસ્કીનો ચસ્કો લાગી ગયો હતો. 29 જૂનની સાંજે એમની શિવાઝ રીગલની બોટલમાં અમે ઘેનનો પાવડર ભેળવી દીધો હતો. 7 વાગ્યે ડૉક્ટર ગોરકી સાથે એમને દિલ્હીના સોવિયેટ એમ્બેસેડરને ત્યાં ભોજન લેવા નીકળવાનું હતું. એટલે બંને અંગરક્ષકોએ પીવાની ઝડપ વધારી દીધી. 6:30 અને 6:45ની વચ્ચે એ બંનેને ઢળી પડેલા જોઈને ગોરકી સાહેબ રૂમની બહાર સરકી હોટલની લિફ્ટને બદલે સીડી પરથી નીચે પહોંચી ગયા. એમને લેવા માટે કાર ઊભી હતી. તેમાં ઘૂસી જઈને ફ્રેન્ચ એમ્બેસી તરફ જવા રવાના થયા ત્યાં જ રશિયન એમ્બેસેડરની મોટર ક્રોસ થઈ. એમને શંકા ગઈ કે બોડીગાર્ડ ઉપરાંત હોટલમાં કોઈ રૂસી જાસૂસ પણ જાપ્તો રાખતો બેઠો હશે અને એણે ડૉક્ટર ગોરકીનો પીછો પકડ્યો હશે. 5 મિનિટ, માત્ર 5 મિનિટનો ફેર પડ્યો હોત તો આજે કદાચ અહીંયા આપણે 3 બેઠા છીએ એને બદલે ડૉક્ટર ગોરકી સહિત 4 જણ બેઠા હોત. વાત પૂરી કરતા ફ્રેન્ચ ડૉક્ટરના ગળે ડૂમો ભરાઈ આવ્યો એટલે કપમાં વધેલી કોફી ગટગટાવી જઈને સ્વસ્થ દેખાવાનો પ્રયાસ કર્યો. ચિંતન તુલસી તો એવા સ્તબ્ધ બની ગયા કે કાંઈ બોલવાનું સૂઝ્યું ન હતું. છેલ્લે મારે માત્ર એટલું જ ઉમેરવાનું છે કે આ વાત તમારા મારા 2 વચ્ચે જ રાખજો. ત્રીજા કોઈ સાથે આની ચર્ચા કરશો નહીં. સ્વિસ ડૉક્ટર સાથે પણ નહીં. ભલે સર, ચિંતને લાગણીવશ અવાજે કહ્યું. તમે અમારા પર મૂકેલ વિશ્વાસનું ખંડન નહીં થાય એની સંપૂર્ણ ખાતરી રાખજો સર. એવું જ કંઈક તુલસી તરફથી સાંભળવા ઈચ્છતા હોય તેમ ફ્રેન્ચ ડૉક્ટરે તેની સામે જોયું. વાત પૂરી થયા પછી પણ તમે કેમ ચૂપ છો મિસ ગોસ્વામી? વાત પૂરી ક્યાં થઈ છે સર? તંદ્રામાંથી જાગતી હોય તેમ તુલસીએ હાથ લંબાવી ટેબલ પર પડેલી ફોટો ફ્રેમ હાથમાં લેતા સંભળાવ્યું. વાત તો પૂરી થઈ ગઈ ત્યારે ગણાય જ્યારે આપણે ગોરકી સાહેબને મુક્તિ અપાવીએ. એ પોસિબલ નથી મિસ ગોસ્વામી. એ ઇમ્પોસિબલ પણ નથી ને સર? તુલસીના અવાજનો રણકો બદલાઈ ગયો હતો. ડૉક્ટર ગોરકી પ્રત્યેના ઉપકાર ભાવથી એ માત્ર બોલી ગઈ હતી કે પછી એના અંતરમાં કોઈ સ્ફૂર્ણા પ્રગટી હશે. મિસ ગોસ્વામી, રશિયાના લોખંડી પંજામાંથી એમની ધરતી પરથી કોઈને છોડાવવાનું અશક્ય જ ગણાય. કોમામાં પેશન્ટને શુદ્ધિમાં લાવવાનું જગતમાં તમારા ડૉક્ટરને જે અશક્ય લાગતું હતું એ ગોરકી સાહેબે શક્ય કરી દેખાડ્યું કે નહીં? તુલસીની મુખરેખા તંગ થવા લાગી. હવે જ્યારે એમના માટે અશક્યને શક્ય કરી દેખાડવાનો પડકાર થયો છે ત્યારે આપણે બેસી રહીએ તે કેમ ચાલે? બોલતા બોલતા એની નજર કાચની બારી બહાર ઉડતા ટચુકડા પ્લેન પર પડી એટલે આંખોમાં ચમક લાવીને આંગળી ચીંતી કહી બેઠી. આવા કોઈ વિમાનમાં ગોરકી સાહેબને રશિયામાંથી ભગાડી લાવે એવો કોઈ બહાદુર માણસ આપણને ન મળે.
સાંભળીને ચિંતન તેને હસી કાઢવા જતો હતો, પણ ડૉક્ટર માઇકલ રૂઝને હેપતાઈ ગયેલા જોઈને ચોંકી ગયો. અડધી મિનિટ સુધી વિચિત્ર હાવભાવ સાથે તુલસીને નિરખી રહ્યા. પછી ફ્રેન્ડ ડૉક્ટરે તુલસી તરફ હાથ લંબાવ્યો. યુ આર રાઇટ મિસ ગોસ્વામી, તમે મારા મનની વાત વાંચી લીધી. એનો પ્લાન ઘડાઈ રહ્યો છે, પણ હમણાં તમારાથી એ છાનું રાખવા માંગતો હતો, કહીને તુલસી સાથે હાથ મિલાવ્યા. હવે તમારાથી કશું જ છાનું રાખવાનો અર્થ નથી. બધું પાકે થઈ જીનીવા આવી જઈશ. પણ સર, જોજો આપણે મોડા ન પડીએ. હાથ મિલાવવા માટે ઊભી થયેલી તુલસીએ તાકીદ કરી. રશિયન ડૉક્ટરના સંપર્કની તમારી કડી કપાઈ જાય એ પહેલાં પ્લાનનો અમલ ન થાય તો આપણે જિંદગીભર પસ્તાવવું પડશે. આ તેની આગાહી હતી કે ચેતવણી? ફ્રેન્ડ ડૉક્ટર કે ચિંતનને સમજાયું નહીં.